નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર। હવે આજે આપણે પ્રકૃતિ વિશે જોઈશું કે આયુર્વેદમાં પ્રકૃતિ વિશે શું કહેલું છે। આયુર્વેદમાં મુખ્યત્વે 3 પ્રકૃતિ કહેલી છે: વાત પ્રકૃતિ, પિત્ત પ્રકૃતિ અને કફ પ્રકૃતિ। પ્રકૃતિ મનુષ્યના જન્મની સાથે એની સાથે હોય છે અને કહેવાય છે કે પ્રાણ અને પ્રકૃતિ બે સાથે જ જાય તો એ પ્રકૃતિ સાથે ને સાથે જ રહે છે। તો સૌથી પહેલા આપણે વાત પ્રકૃતિ જોશું। તો વાત પ્રકૃતિના માણસો લાંબા અને પાતળા હોય છે, એમના અવયવો અને વાળ બરછટ હોય છે અને તરડાયેલા હોય છે, અને એમને ઊંઘ ઓછી હોય છે, એ બોલબોલ વધારે કરે છે, એની યાદશક્તિ અને ક્રિયા ગતિ બધું અસ્થિર હોય છે, એને ધીરજ હોતી નથી, એને ઊંઘ ઓછી આવે છે, એને સંગીત અને ઝઘડો એ ખૂબ ગમે છે, અને વધારામાં એને ભૂખ બહુ લાગે છે, એ બહુ ખાય છે। તો એની અંદર પણ એમને ગળ્યું, ખાટું, ખારું એવું બધું વધારે ભાવે છે। રાત્રે ઊંઘમાં એમની આંખ ખુલ્લી રહે છે, એને વાત પ્રકૃતિવાળાને ઠંડી ગમતી નથી। આ બધા વાત પ્રકૃતિના ગુણ છે। તો હવે પછી આપણે પિત્ત પ્રકૃતિ વિશે જોઈશું। વધારે વિગત માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક